આજ કાલ સવારે આપણા રાજ દરબાર ની અંદર કચેરી ભરાય ત્યારે ગાનેવાલીને કોઈ નામ લઈ જાય. છોડ્યું કાઈ વાંધો નથી દીકરી, ખોટું લગાડતી ને બેન. તને વાત કહું, હાથ લાગે હા થાય મૂક્યો. બાપુએ કીધું હવારમાં કચેરી ભરાય ધરાવવાનું. હવારે નહીં, ઇનામ અત્યારે આપો અમને. હવારે અમારે બીજા રજવાડામાં જવાનું હોય. પણ રાત પલી જાય પણ દિવસનું કામે ન જવાય. અમારે જવું પડે. આપણને હવારમાં લઈ જઈએ બેન. મહેમાન છે એટલે એમ નહીં, પણ તારા મહારાજાને કે આપી દે. તું વાત કર લે. મારે એક જ વાર કહેવાનું, પણ મને મારે. તું બોલ લે. અરે મહારાજા, ફરકે વઈ જા કાઈ નો કે. આજ અમને અમારું ઇનામ આપી દો. ફરકે વઈ જા કાઈ નો કે. ફરકે વઈ જા. તું વઈ જા બેબી નું માગી લ્યો. જાઓ માટી તો હું કઈ જાય એટલે આમ સોડામ કેસ આવ્યો આપણે આખું આપડી. અરે મહારાજા, આજ અમને અમારું ઇનામ આપી દો. અરે ગાનેવાલી, આજ તારે જે જોઈ તે માંગી લે ગાનેવાલી. અરે મહારાજા, માગવા જેવું માગજે. આજ ગાનેવાલી ઇનામ ની અંદર વિશે દીશું બેન જે માગે એ આપવા તૈયાર છો ને? અરે હા ગાનેવાલી, આજ તારે સોના ચાંદી હીરા જવેરાત જે જોઈ તે માંગી લે ગાનેવાલી. અરે મહારાજા, આજો મને તમારી ઉપર આમ વિશ્વાસ આવતો નથી. જો તમારે ઇનામ આપવું જ હોય તો પેલા તમારા જમણા હાથનું વસન આપો. અરે ગાનેવાલી, આજ સોનગઢના દરબારની અંદર વચન નો લેવાના હોય ગાનેવાલી, માટે તારે જે જોઈ તે મન મૂકીને માંગી લે ગાનેવાલી. અરે નહીં મહારાજા, ઇનામ આપવું જ હોય તો પેલા જમણા હાથનું વસન આપો. અરે ભલે ગાનેવાલી, આજ સોનગઢને યુવરાજ સબલાનું તને જમણા હાથનું વચન છે ગાનેવાલી. અરે મહારાજા, આજ વસન આપતા પેલા 100 વાર વિચાર કરજો કે વસન આપ્યા પછી તો ફરી તો નહીં જાવ ને. અરે ગાનેવાલી, સોનગઢનો દરબાર છે ગાનેવાલી, માટે જે જોઈ તે માંગી લે ગાનેવાલી. અરે મહારાજા, તો આજ કાન ખોલીને સાંભળી લ્યો કે આજ આ ગાનેવાલી ઇનામની અંદર શું માગે છે. અરે મહારાજા, જો તમારે ઇનામ આપવું હોય તો આજ આ ગાનેવાલીને તમારા ભત્રીજાનો હાથ મારા હાથમાં સોંપી દો. અરે ખામોશ ગાનેવાલી, એ વાત તો કદાપી ના બને ગાનેવાલી. સોના સાથે અરે હીરા જવેરાત તારે જે જોઈ તે માંગી લે ગાનેવાલી. અરે મહારાજા, આજે હીરા માણેક મોતીના તો કયક મારે ભંડાર ભર્યા છે. જો તમારે ઇનામ આપવું હોય તો તમારા ભત્રીજાનો હાથ મારા હાથમાં સોંપી દો. અરે ગાનેવાલી, આજ એ વાત તો કદાપી નો બને ગાનેવાલી. અરે મહારાજા, તો આજ કહી દો કે તમે આપેલું વચન મિથ્યા ગયું. અરે નહીં ગાનેવાલી, એ વાત તો કદાપી ના બને, માટે તમારે જે જોઈ તે બીજું માંગી લો ગાનેવાલી. અરે મહારાજા, તો આજ મારે ઇનામ જોતું નથી, પણ આજ આ ગાનેવાલી તમને શ્રાપ દઈને જાય છે કે સવાર પડતાની સાથે આજ તારા રાજનું પતન થશે. અરે ખામોશ ગાનેવાલી, ખામોશ ગાનેવાલી. હાલતી ની પતન વાળી એવા તો કેટલાય થઈ ગયા. પતન કોઈ દી કેતી ને. અરે બે હાથ મારા હાવ નવરા બે જા. પતન થાય એ એટલે મલક ના કઈ વે ગયા. છઠ્ઠી ફટ ને દી હવે બીજું હોય. બેન માર હામો બેન ભાઈ એ બે વાતો કરશે. થોડુંક છે અંદર પૂડે થોડુંક દેખતા ને જા તે લેતો જઈએ. કાલનું હે વાસી હાલ છે. હારે દારિયા હે અહીંયા અવલ મકડી આપડી માથ ખાર ખાઈ ગયા બે. આ દેશી નો કેરબો પીરો તું શું મુંજાસ? અરે હામો બેસી જા.
અરે ભાઈ સોનગઢ નવરાજ કે તારા દરબારમાં કેસર કસુંબા લીધા હોય, મુજરાની મોજ માણી હોય અને તારો આજ જન્મદિવસ હોય, માટે આજ ખુશીનો દિવસ હોય, જોઈ આજ ભેરવ પાસે માંગી લે ભાઈ. અરે ભાઈ વેરોશી, આજ સોનગઢનો વિરાજ સબલા તારી પાસે માંગે ભાઈ વેરોશી, પણ પેલા તમારા જમણા હાથનું વચન આપો, આજ પછી તમારો ભાઈ વેરોશી માંગે વીરા. અરે ભાઈ બંને ભાઈમાં વાત હોય, વચનની વાત ન હોય, જોઈને દિલ ખોલીને માંગી લે વીરા. અરે નહીં ભાઈ વેરોશી, આજ ક્યારેક વાતની પણ જરૂર પડે છે અને ક્યારેક વચનની પણ જરૂર પડે છે વીરા, માટે વેલા આપો તમારા જમણા હાથનું વચન, આજ પછી જ સોનગઢનો રાજ સવાલા તમારી પાસે માંગે વીરા. અરે હાલ સોનગઢ નવરાજ, માટે આજ ભેરવ તને જમણા હાથનું વચન આપે છે લે ભાઈ. અરે ભાઈ વેરોશી, આજ વચન તો આપો છો વીરા, પણ જોજો પછી પાછળથી ફરી ન જાતા મારા ભાઈ. નહીં સોનગઢ નવરાજ, માંગી લે વીરા. અરે ભાઈ વેરોશી, આજ વચનને કારણે આજ તારી દીકરી સોનનો હાથ મારા ભત્રીજાના હાથમાં સોપ્ત કરી દે વીરા. આય સોનગઢ નવરાજ, અરે સોનગઢ નવરાજ, પેલા જ મેં તને વાત કરી ભાઈ કે વચન અંદર માંગવાનું હોય એ જ માંગજે. તું પણ ન સમાસું, હું પણ ન સમાસું, મારી દીકરી સોનને તો હું બનાવી ચૂક્યો છું ભાઈ. અરે વેરોશી, હજી કહું છું ભાઈ વેરોશી, આજ તારી દીકરી સોનનો હાથ મારા ભત્રીજાના હાથમાં સોપ્ત કરી દે વીરા, નહીતર આના પરિણામ સારા નહીં હોય વીરા. આ પરિણામની પરવા કરે ભેરાવ નહીં. હજી કહું છું ભાઈ કે આજ બંને ભાઈ છે ભાઈ, બરોબર છે, વેવાયું થાવું સારું નથી ભાઈ, માટે કહું છું વચન પાછા લઈ લે ભાઈ. અરે નહીં ભાઈ વેરોશી, આજ લીધેલા વચન કોઈ દી સવાલા પાછા દેતો નથી ભાઈ, માટે હજી કહું છું વચનનું પાલન કરો વીરા. નહીં સોનગઢ નવરાજ, હજી કહું છું ભાઈ, શા માટે આજ ભેરવ સાથે દુશ્મની કરી રહ્યો છે, મોજ કરી છે, મુજરા માયના છે, માટે હજી કહું છું ભાઈ કે વચન પાછા લઈ લે, નકર આનું પરિણામ સારું નહીં આવે સોનગઢ નવરાજ. અરે વેરોશી, હજી તને ખબર નથી વીરા, આજ કોના દરબારની અંદર કોની સામે તું વાત કરે છે વીરા. અરે સોનગઢ નવરાજ, અરે અભિમાન છોડી દે ભાઈ, મારી દુશ્મની તને ખબર નહીં હોય. હજી કહું છું ભાઈ દુશ્મની નથી સારી ભાઈ, હજી કહું છું વચન પાછા લઈ લે, એમાં તારી ભલાઈ છે સોનગઢ નવરાજ. અરે વેરોશી, હજી સોનગઢનો રાજ સવાલા તને સમજાવે છે વેરોશી, ભાઈ ભાઈ માંથી વેવાય બની જાય વીરા,
એમાં જિંદગી જીવવાની મજા આવશે વીરા. હાય સ્વર્ગના વિરાજ, તો ત્યાર સુધી તો તે મારી ભાઈબંધી જોઈ છે, પણ હવે આ ભેરવની દુશ્મની જોઈ લે કે આજ તારી હું કેવી હાલત કરું છું. આય નમલા, આજ તલવાર મારી શકશકે રુધિર તારું ચાખવા. તલવાર મારી શકશકે રુધિર તારું ચાખવા. હજી કહું છું, પડી જા તારા બાપના પગમાં, તારા હાય! કુળનું નામ રાખવા. અરે પાટુ મારું પાટાળમાં ધરતી ધમધમ થાય, પાટુ મારું પાટાળમાં, પાટુ મારું પાટાળમાં ધરતી ધમધમ થાય. અરે તારા જેવા માય કાગલાથી આજ મરદનો ભાળ વાકો થાય નહીં. આય વિરસી, સૂર્ય હમ ધૂળને સૂર્ય ઝાંખો થાતો નથી. આજ તારા જેવા નમાલાથી મરદનો વાળ પણ વાકો થાતો અરે નથી. ખાડો ઠેકો હઈશો, ખાબોશિયા ઠેકો હઈશો, ખાડો ઠેકો હઈશો, ખાબોશિયા ઠેકો હઈશો માય કાગલા. હજી સમુદ્ર ઠેકવા છોકરા તારે બહાર છે. અરે થુકે ઉડાડો દૂધડા અભિમાન છે આ મારું. થુકે ઉડાડું દૂધડા અભિમાન છે મારું. અરે વેરવશી, કોણ કેશિયા દરબાર છે તારું. અરે હું પણ જોઈ લઉં છું આજ તું મારા હાથેથી કેમ છૂટીને જાસ. પ્રધાનજી, હા બાપુ. અત્યાર સુધી મારો ભાઈ, હાય પણ હવે બન્યો છે દુશ્મન. દુશ્મન. જાઓ બનેને મારો અને આપણો વિજય મેળવો. કાંઈ વાંધો ને બાપુ, હમણાં બેયને પછાડી દઉં. તમે જોવો ને ટાંટિયા બેય નોખા કરી નાખો. શું બોલો બાપુ? શું હે? શું છે? અંદર અંદર પાઈ નાચ કરવાનું હતું. એ તમને નાચ પાડી હતી ને માપે લીધો એમ. અને હું કીધું તાર બાપુ યા આમ યોદા હે? તાર બાપુ જીયો તા મને કાકલ છે. કાં હાલને ખબર પડે. હું કીધું તાર બાપુ યા બાપુએ કીધું બે ટાંટિયા ભાંગી નાખો એના પ્રધાનજીના. અને બીજું હું કીધું આપણો વિજય મેળવો. હવે લાઈન યોદા હતી ને કે મમરા ખાતા કરી નાખશું. હું ધાણી ખાતો કરી નાખીશ હમણાં. હવે હાલતીનો થામ હાલતીનો કારા મોઢારા કારું છે. મોટું લીધું જો ગોરીલા વાંદરા જેવું. એક ખમી નથી એકતું પાછું આમ હે ને આમ હાલ થઈ જા તૈયાર. સલતીમ બાજુ ઘીસમાં તને શેમાં ફાવશે? મને 43 તો હાલ. ચાય બનાવ રે. એલા તડકા મૂકને મામલો મેદાને સીનો કે સાહેબ બનાવ રે હરામ. હાલ, હાલ. ઉપ નહીં સડે મૂકે હાલ. હાલો હાલો કર્મે ક્રમમાં આવી જવાનું. હેલો એક તો જો જાય. અરે સોનકના વિરાજ, અસલ રજપૂતનો દીકરો હોય ને તો આજ રણ મેદાન ના મુકતો થઈ જા માટી. થા માટી.
ને પ્રધાનજી બોલા ક્યાં આજ વેરસી રણ છોડીને ભાગ્યો છે પ્રધાનજી આહા આજ વેરસી શિવનો ભગત હોય પ્રધાનજી હું ને મંદિરે નહીં આવું માટે એ શિવનો મારા મંદિરે નતો આવું બાપા મને ટાઈટ જોઈએ બાપ ના અરે પ્રધાનજી આજ આપણા ઘોડીલા સાબતા કરો પ્રધાનજી આજ આપણે ભેરવના પાછળ પાછળ જાવ છે પ્રધાનજી હાલો હાલો બાપુ એમાં નબળું મૂકવાનું નથી થતું ઈશ, ઈશ, ઈશ. मैं भोले के दरबार में सबका कहता हूँ પ્રધાનજી અઘોર વગડામાં સામે શિવનું મંદિર છે અને ત્યાં મારી દીકરી સોન શિવની પૂજા કરી રહી છે અને મારા દુશ્મન મારી પાછળ છે પણ જ્યાં સુધી અમારી પૂજા પૂરી ન થાય અરે ત્યાં સુધી આ મંદિરમાં કોઈ પ્રવેશ ન થવું જોઈએ ये तारी धुन लागी भोड़ा तारी धुन लागी મારે तारी धुन लागी भोड़ा तारी धुन लागी ये डाक डमरो वाड़ा तुम्हारी धुन लागे મારે ये तारी धुन लागी भोड़ा तारी धुन लागे ये लांबी झंडा वाड़ा तुम्हारी धुन लागे तारी धुन लागी भोड़ा तारी धुन लागे ये आत्मा त्रिशूल वाड़ा तुम्हारी धुन लागे तारी धुन लागी भोड़ा तारी धुन लागे शिव शंकर भोड़ा तुम्हारी धुन लागे क्या दादी क्या दादी क्या दादी દાઢી ક્યાં દાઢી કોણ દાઢી દાઢીને બોલાય જા અહીંયા કોઈ દાઢી જ નથી જો મામાનો દીકરો વાહે આવ્યો જા તો હું થઈ ગયું બોલાય ને તું જી થઈ ગઈ અહીંયા કોઈ શેડ ને ભાઈ વયો જાને એવો મગજ મારી માર નથી કર્યો હવે વધી ગઈ હાલો જવા દો હાલો જી જી આવ્યો હોય હાલો હમું જો તો પેલા તને કીધું લોકો જા શું જા મને ટાઈટ હોય તું તે મને હગી થાય છે તું લાંબી કરી જાને ભાઈ આ બાપુ દાદી દાદી લે તો દાદી નહીં આપણો દુશ્મન આપણો દુશ્મન ઓય આવ્યો દાદી લે તો હે દાદી લે આવે છે પણ ઘણી વાર તો ઓય દાદી લે તો દાદી ક્યાં છે દાદી લે તો આ રહ્યા અહીંયા કેનું કામ છે ઉભા રહેજો બાપુ આઈ તમારો હોય તમાર નો હોય હું કહે થોડો બાપુ વગર મારે બાપુ હે તું તો આખો રે ઉપર ઉપર કરીને તપેલીમાં પગ ખોહાયો એ તો માની જે ટાઈટ નો ઠરો એક પગ બાકી હતો ખાલી પગ કોરા એક પગ કોરો રહી ગયો દી પલ્લી ગયો એ કે તને કેવું ન કહું છું ઉભો રે ઉભા રહ્યો એમ કહેવાય તો હું સમજુ ઉભો રે એવડો છો એક પગ ખરો તો નહીં કેલું શું બાપુ ના પડે હવે ટેક્સી અમારે અરે સોનક દેવરાજ મને ખબર હતી
કે મારો દુશ્મન એટલે કે તું જરૂર મારી પાછળ આવત, પણ અત્યારે મારી દીકરી સોન શિવના મંદિરની પૂજા કરી રહી છે અને આજ સોગન છે ભોળિયા નાથના કે આજ તને મારીને વિજય મેળવું ને તો જ ભૈરવસિંહ થઈ જા માટી. હર નમલા આજ સુરવીરની વાતો તારા મોઢે શોભતી નથી નમલા. આજ થઈ જા માટે તું પણ થઈ જા હોશિયાર. એમાં હવે આમ કરવાનું કીધું તું. હવ નો ભગવાન હોય. જીબુ ટાકો બાપુ એટલું બધું મારવાનું કીધું તું તમને. લુંગી એટલે ભેગી લઈને આવ્યો બાપુ. આનું શું થયું કરશું હવે? સાગર જરાક રહી ગયો. અહોર પ્રધાનજી આજ ભૈરવસિંહને રણ પથારીની અંદર સુડાવી દીધો પ્રધાનજી. હા હા માટે આપણો વિજય થયો હોય પ્રધાનજી. હા હા આપણા રાજમાં ચાલો પ્રધાનજી. આજ કસુંબાની મોજ માણીએ પ્રધાનજી. હાલો હાલો આ કશું મારે કઈ મોજ મારવા દેવું. એ સોનકી તાર પપ્પાનું ઠૂસ થઈ ગયું જો. સોનકી કેમ બોલતી નથી? આજ કાકાએ મારા પિતાશ્રીના મોતને ઘાટ ઉતારી દીધા છે. ઘાટ તો ઉતાર્યા છે પણ દુઃખ તો અમને થાય. અમારે હગા હતા પછી વેરીમાંથી વેવાયું બિના શું કરું બાપા? હવે તો હું એની એક શ્રદ્ધાંજલિ ગાયના કોઈના ભગવાનના આત્માને શાંતિ આપે. એ મારા ભૈરવસિંહના સ્વર્ગેથી ઉતરાવી માન રે તારા બાપુ પાછા નહીં મળે રેલો. ભૈરવસિંહ નહીં મળે. બાપુ તું ચલા ગયા. સોનકીની અંગારી પકડાનારા બાપુ તું ચલા ગયા. હવે અંદર વ્યૂ થયો મારી બેટી. હવે ટાઈટ સડી આજ દીકરી બોલાવે બાળીના આવજો રે. આજ દીકરી બોલાવે બાળીના આવ્યા રે. આજ અને આવ્યા દીવાના માંથી રજ કરી બોલાવે બાળીના પૈયા રે. અરે દીકરી આજે રુદન શા મારે કરે દીકરી? અરે વાડી આજે મારા બાપુ ભર નિંદ્રમાં સૂતા છે. અરે બાપુ આજે મારા બાપુને સજીવન કરો. અરે હા દીકરી આજે રુદન બંધ કરી તારા ઘર તરફ રવાના થા. હમણાં તારા બાપુજીને પાછળ પાછળ મોકલું છું. અરે હા
આજ દીકરીને તો વચન આપી ચૂક્યો છું. લાવ આજ મને જોવા તો દે કે ભેરવસિંહ નો બીજો કે મનુષ્ય અવતાર છે કે નહીં. અરે હા, આનો તો માત્ર એક જ મનુષ્ય અવતાર નથી. મનુષ્ય અવતાર નથી તો લાવ એને આજ ભેરવાના નથી, ભેરવાનો રાક્ષસ બનાવી સજીવન કરું. અરે જાગી જા મારા ભેરવા, જાગી જા. શા માટે નિંદર કરે ભેરવા? અરે મને સજીવન કરનાર તમે કોણ છો? અરે ભેરવા, આજે હું જંગલનો જોગી બારીનાથ બાવો છું ભેરવા. અરે જોગી બાળીનાથ, તો મારે 3 વચન જોઈશે ગુરુદેવ. માગી લે ભેરવા. કે પેલું વચન કે મારો દુશ્મન સોનકનો યુવરાજ આ જેને હું મારીને મારો વિજય મેળવું એવું મારે વચન જોઈશે. અરે હા ભેરવા, કાલ સવારનો સૂરજ ઉગે યુદ્ધ કરવા જાજે ભેરવા. જરૂર તારી જીત થશે ભેરવા, અમારું વચન છે. અને બીજું વચન કે પૃથ્વી ઉપર પશુ પંખી મનુષ્ય જેવી જાત ન રહેવા દે એવું વચન જોઈશે ગુરુદેવ. તથાસ્તુ ભેરવા. અને ત્રીજું વચન કે ભેરવ સીમાથી ભેરવા નામનો રાક્ષસ મારું મૃત્યુ ન હોય ગુરુદેવ. અરે ભેરવા, ગુરુદેવ તેનું નામ છે ને ભેરવા, એને જરૂર નાશ છે ભેરવા. પણ તને એક વચન આપું છું ભેરવા, ગુરુદેવ જ્યારે હું બીજો મનુષ્ય શીખી ધારણ કરું ને ભેરવા, ત્યારે તારું મૃત્યુ થશે, ત્યારે કે નહીં થાય ભેરવા. ભલે ગુરુદેવ, તો તમારો જમણો હાથ મારા મસ્તક ઉપર મૂકો ને મને આશીર્વાદ આપો કે રણ મેદાન ની અંદર મારી જીત થાય ગુરુદેવ. હા ભેરવા, તથાસ્તુ ભેરવા. અત્યારે મારો દુશ્મન સોનગઢનો યુવરાજ, અત્યારે મારો દુશ્મન સોનગઢનો યુવરાજ આજ મારી મહેફિલ કરી રહ્યો છે, આજ મારી મહેફિલ કરી રહ્યો છે. और એને મારીને વિજય મેળવું, તો જો ભેરો સોગન છે ગુરુ મારી નાથના, સોગન છે ગુરુ મારી નાથના. મારીને ભેરોનો આજ વિજય મેળવું તો જ ભેરો, આજ વિજય મેળવું તો જ ભેરો.